વેલકમ બેક તો રાજકોટના વોર્ડ નંબર 13ના અપક્ષ ઉમેદવારને ભાજપનો ટેકો. અપક્ષ ઉમેદવાર રાજુ મૈયડને ભાજપે ટેકો જાહેર કર્યો. રાજુ મૈયડની રજૂઆત સાંભળીને ભાજપે ટેકો જાહેર કર્યો. વોર્ડ નંબર 13ના ઉમેદવારો તેમજ આગેવાનોએ ખેસ પહેરાવ્યો. રાજુ મૈયડની રજૂઆત સાંભળી ભાજપે આ ખેસ પહેરાવ્યો છે, ટેકો આપ્યો છે. વોર્ડ નંબર 13ના ઉમેદવારો તેમજ આગેવાનોએ ખેસ પહેરાવ્યો. રાજકોટમાં વોર્ડ નંબર 13ના અપક્ષ ઉમેદવારને ભાજપનો ટેકો. વોર્ડ નંબર 13ના ઉમેદવારને ભાજપે ટેકો આપ્યો છે, ત્યારે રાજકોટના દ્રશ્ય વોર્ડ નંબર 13ના ઉમેદવારો તેમજ આગેવાનોએ ખેસ પહેરાવ્યો છે. ત્યારે આજ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે. જી ગૌરવ. મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે અને અપક્ષના ઉમેદવાર જે વોર્ડ નંબર 13માંથી તેમને ઉમેદવારી છે તે નોંધાવી હતી. સોરઠિયા આહિર સમાજમાંથી આવે છે રાજાભાઈ મછોયા આહિર સમાજમાંથી આવે છે અને રાજાભાઈ મૈયડ તેમને ઉમેદવારી છે તે અપક્ષમાંથી નોંધાવી હતી. આજે તેમને કેસરિયા ધારણ કરી. શું કહેશો, આજે કેસરિયા ધારણ કર્યા છે, ખેસ ભાજપનો પહેરો છે અને અપક્ષ ઉમેદવારી પરત ખેંચી રહ્યા છો? મારું નામ રાજેશભાઈ ગોવિંદભાઈ મૈયડ. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં વોર્ડ નંબર 13ની અંદર મેં અપેક્ષવાળી દાવેદારી કરી હતી. મારું નિશાન હતું ટ્રક ખટારો, પણ મને ઉપરથી ઓર્ડર આવ્યો ભાઈ કે અમે તમારા જે કાંઈ કામ હોય તો અમે જે વિકાસના કામ કરીએ એમાં અમારા સહભાગી થાવને આવી જાવ. એટલે મેં ફોર્મ પાછું ખેંચવાનો નિર્ણય કર્યો અને બીજેપીમાં જોડાઈ જાઉં છું. રાજેશભાઈ, ક્યાં આપણા કામ એવા અધૂરા હતા કે જે પૂરા નહોતા થતા, અથવા તો રજૂઆત કઈ રીતે પણ કામ નહોતા થતા? મેં અગાઉ કીધું એમ ગંદુ પાણી આવતું હોય, અહીંયા ઓડિટોરિયમ નથી, કોઈ માધ્યમિક સ્કૂલ વોર્ડ નંબર 13માં નથી, કે કોઈ સ્પીડ બ્રેકર નથી, કોઈના વેરા વધારે આવતા હોય, એ આવા લોકલ કામ જ હતા. મારા કોઈ ઊંચા કામની એવી આશા મને નથી. રાજેશભાઈ, જે રીતના ભારતીય જનતા પાર્ટીનો આજે ખેસ પહેરો છે, તો આપની સામે એવા આક્ષેપો પણ લાગતા હોય કે પૈસા લઈને ફોર્મ પરત ખેંચી લીધું છે. કયા નેતાએ તમારો સંપર્ક કર્યો હતો અને કઈ રીતના તમે ભાજપની અંદર પડ્યા છો? મારી સાથે મારા જે વિડીયા મૂકતો યુટ્યુબમાં, નામમાં, જનરલમાં, લોકલમાં, એ બધા વિડીયા જોયા ભાજપ સરકારે, અને એના સંકલન સમિતિના જે બોગરા સાહેબ રહ્યા એનો ફોન આવ્યો કે ભાઈ તમે આવતા રહ્યો. એટલે મને લોક લાલચ કે એવી કોઈ વસ્તુ નથી, પણ માણસના જે હોય ઉમેદવાર એના મગજમાં બેસી ગયા કે આ અપક્ષે પૈસા લઈ લીધા છે, અને ભાજપમાં એવા પૈસા વધારાના કોઈ પાસે છે જ નહીં. આ તો માણસના મગજમાં છે કે આ લોકો રૂપિયા જ દે છે, પણ એની એટલો વ્યવ છે ભાજપનો કે અત્યારે બધા મત દે ચૂંટાઈ જાય. આપને શું ખાતરી આપી આપના કામ ક્યાં સુધીમાં પૂરા થશે? આ મારા કામ એને કીધું કે ભાઈ આ ચૂંટણી પતે, તમારા સ્પીડ બ્રેકર હોય, લોકલ પાણી ના હોય, કામ અમે અંદર વાત કરી દેશું, તમારા કામ થઈ જશે. આ ચૂંટણીની અંદર હવે રાજેશભાઈ મૈયડ લોકોના પ્રચારમાં જશે તો કયા પક્ષમાંથી જશે, અને ખાસ કરીને હવે જે બોડી અત્યારે ચૂંટાશે ત્યાર પછી રાજાભાઈનું શું સ્ટેન્ડ રહેશે, ક્યાં ક્યાં લોકોના કામ કરવાના છે? હું અત્યારે બીજેપીમાં જોડાઈ ગયો છું, અને બીજેપીના જે હોય સંગઠનના કામ હોય કે કોઈ જનરલ કામ હોય, ગમે ત્યારે બોલાવે એટલે અહીંયા ઊભો રહીશ, અને મારું કાંઈ પણ પ્રશ્ન લોકો લેશે પબ્લિકનો એ લઈને હું સાહેબને વાત કરીશ, એટલે મારું પતી જશે. બસ બાર ઈચ્છે. વોર્ડ નંબર 13માં આયર સમાજને એક પણ ટિકિટ નથી આપવામાં આવી. આયરો નારાજ હોય એ સ્વાભાવિક વસ્તુ છે. તો હવે તમે આયર સમાજમાંથી આવો છો, ભાજપના પ્રચારમાં જશો, શું લોકોને વાત કરશો? અમે બધા સમાજના અમારી સાથે જે હતા બધા અત્યારે ભાજપમાં જોડાઈ ગયા. અમને જે કાંઈ તકલીફ હતી બધી અમારું સોલ્વ થઈ ગયું હોય. એટલે આગળ અમને શું હોય કે ટિકિટ આજે આયરને આપી એવું નથી. અમારું આજ 25 વર્ષથી દબદબો હતો. હરિભાઈ વાલા રહ્યા ડાંગર, એ 25 વર્ષથી ચૂંટાય છે, એટલે એમાં કોઈ વસ્તુ એમ કે નથી દીધી એવું નથી. એટલે ચોક્કસ જ રાજેશભાઈ ઉર્ફે રાજાભાઈ જે મૈયડ છે કે તેઓ અત્યારે ઉમેદવારી પરત છે તે ખેંચવા માટે જઈ રહ્યા છે, અને તેઓ અત્યારે પહોંચી ચૂક્યા છે. મછોયા આહિર સમાજમાંથી તેઓ ઉમેદવાર છે તે તરીકે તેમને પોતાની ઉમેદવારી છે તે નોંધાવી હતી, અને અપક્ષ ઉમેદવારે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ છે તે ધારણ કરી લીધો છે, અને પોતાની ઉમેદવારી છે તે વોર્ડ નંબર 13માંથી પાછી છે તે ખેંચી લીધી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.